નમસ્કાર. શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ઈશ્વર કૃપાથી તંદુરસ્ત હશો, નિરામય હશો અને હજુ પણ સરકારની ગાઈડલાઈન મુજબ આપ સૌ સેફ્ટી ટુ સેલ્ફ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ બધું રાખતા હશો. કોલેજનું સત્ર આપણું તારીખ 20ના રોજ યુનિવર્સિટીના નિયમ મુજબ શરૂ થઈ ગયા હોય. આપ સૌનું પરિણામ પણ પ્રોડેટા મુજબ આપને મળી ગયું છે. આપની અપેક્ષા કરતાં બહુ સારું પરિણામ આપને મળ્યું હશે અને હવે આગળ ઉપર આપણે અભ્યાસ એકાદ મહિનો સુધી કદાચ આવી રીતના વિડીયોના માધ્યમથી, ઓડિયોના માધ્યમથી અથવા તો લિખિત સાહિત્યના રૂપમાં અવારનવાર મળવાનું થશે. ઘરે બેસીને અહીંથી મોકલવામાં આવતી તમામ સામગ્રી આપ જોતા રહેશો, લખતા રહેશો. ખાસ તો સેમેસ્ટર 3માં જે લોકો હવે નવા દાખલ થાય છે, સેમેસ્ટર 2નું રિઝલ્ટ ગઈકાલે સાંજે આપ સૌને મળી ગયું છે. અત્યાર સુધી તમે જે સેમેસ્ટરોનો અભ્યાસ કર્યો છે એમાં ખાસ કરીને સેમેસ્ટર 1 એમાં તમારે 3 વિષયો હતા. એક મુખ્ય, એક ગૌણ 1 અને ગૌણ 2. સેમેસ્ટર 1માં આ ત્રણેય વિષયોના તમે પેપર નંબર 1 અને 2, 1 અને 2, 1 અને 2 તમે પાસ કરી લીધા છે. એના પછી તમે સેમેસ્ટર 2માં આ તમારા વિષયોના પેપર નંબર 3, 4, 3, 4, 3 અને 4 ટૂંકમાં તમારા ત્રણેય વિષયોના તમે 4 પેપર કમ્પ્લીટ કરી લીધેલા છે, તમે પાસ થઈ ગયા છો. હવે જ્યારે સેમેસ્ટર 3 ની વાત આવે છે, સેમેસ્ટર 3માં તમારો જે મુખ્ય વિષય છે એમાં તમારે પેપર નંબર 5, 6 અને 7 આવશે. ગૌણ 1માં પેપર નંબર 5 અને 6, ગૌણ 2માં પેપર નંબર 5 અને 6. FYBA માં સેમેસ્ટર 2 સુધી તમે જે કમ્પલસરી સંસ્કૃતનો અભ્યાસ કરતા એ પેપર હવે નીકળી જશે. એની જગ્યાએ મુખ્ય વિષયનું એક પેપર વધારાનો આવશે. એટલે પેપર નંબર 7 એક મુખ્ય વિષયનું વધારાનું પેપર છે અને એની જગ્યાએ કમ્પલસરી સંસ્કૃત હવે નીકળી જાય છે. આ વિગત સેમેસ્ટર 3 ના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. હવે તમારો મુખ્ય વિષય કયો છે, તમારો ગૌણ 1 વિષય કયો છે અને ગૌણ 2 વિષય કયા છે એ તમારે નક્કી કરવાનું છે. પણ મુખ્ય વિષયના હવે 3 પેપર રહેશે. ગૌણ 1 ના 2 પેપર રહેશે અને ગૌણ 2 ના 2 પેપર તો કુલ આપણે 8 જ પાસ કરવાના છે. વાત આવે છે હવે સંસ્કૃતના અભ્યાસક્રમની. તો સંસ્કૃતમાં આ કોલેજની અંદર સેમેસ્ટર 3માં 97% વિદ્યાર્થીઓ, 140 વિદ્યાર્થીમાંથી 135 વિદ્યાર્થીઓને ગૌણ 2 માં મોટે ભાગે સંસ્કૃત છે. તો આ લોકોને માત્ર ને માત્ર 2 પેપર હવે ભણવાના આવશે. પેપર નંબર 5 અને પેપર નંબર 6. પેપર નંબર 5માં સંસ્કૃત સાહિત્યનું એક શ્રેષ્ઠ નાટક સ્વપ્નવાસોદકમ જે ભાષ રચિત છે એ આપણા સાહેબ તમને રેગ્યુલર મોકલે છે. ભાષનું જીવન, ભાષનો પરિચય, ભાષનો સમય આ બધું તમને મળતું હશે. મારા ભાગમાં જે આવે છે હવે પેપર નંબર 6 આવે છે. તો પેપર નંબર 6 ની અંદર આપણે કાવ્ય પ્રકાશનો અભ્યાસ કરવાનો છે. કાવ્ય પ્રકાશ આમ તો બહુ મોટો ગ્રંથ છે, જેના મોટા 10 પ્રકરણો છે. એમાંથી માત્ર ને માત્ર આપણે શરૂઆતના 2 પ્રકરણો જ ભણવાના છે. એ પ્રકરણના નામ છે ઉલ્લાસ. અને આપણે ઉલ્લાસથી ઓળખીએ છીએ. આપણે કહેતા ને પહેલો પાઠ, બીજો પાઠ ગણો તો પણ ગણાવી શકાય. અત્યાર સુધી સંસ્કૃતમાં FYમાં અથવા તો ધોરણ 12 સુધી તમે જે કાંઈ પણ ભણ્યા છે એમાં કોઈને કોઈ પ્રકારની સ્ટોરી આવે છે.
વાર્તાઓ આવે છે, નાટકો હોય, મહાકાવ્યો હોય, એમાંથી આપણે પાત્રોને ઓળખી જઈએ એટલે આપણું કામ બહુ સરળ થઈ જાય, કથા વસ્તુ આપણને ગળે ઉતરી જાય. પણ હવે જે સંસ્કૃત પેપર નંબર 5 માં કાવ્ય પ્રકાશ તમારે ભણવાનું છે, જેના લેખક છે આચાર્ય મમ્મટ. એમાં કોઈ વાર્તા નથી, કોઈ સ્ટોરી નથી, કોઈ સંવાદો નથી, કોઈ ડાયલોગ નથી, કોઈ કાવ્યાત્મક એવી ભાષા પણ નથી. માત્ર ને માત્ર સાહિત્ય કોને કહેવાય, સાહિત્ય કેમ સર્જાય, સાહિત્ય કોણ લખી શકે, સાહિત્યની પરિભાષા કેવી હોય, સાહિત્યમાં ગુણ કેવા હોય, સાહિત્યમાં દોષ કેવા હોય, સાહિત્યમાં અલંકાર કેવા હોય, આની જ માત્ર માહિતી કાવ્ય પ્રકાશના આ પેપરની અંદર આપણે ભણવાની છે. સાહિત્ય શાસ્ત્રનું એક મૌલિક નામ છે અલંકાર શાસ્ત્ર. ઘણા લોકોને કાવ્ય શાસ્ત્ર પણ કહે છે, ઘણા લોકોને કાવ્ય મીમાંસા પણ કહે છે. સાહિત્ય એક વખત સર્જાયા પછી એની મીમાંસા શરૂ થતી હોય છે. આપણે કોઈને ઘરે જમવા જઈએ તો જમી લીધા પછી આ વસ્તુ આવી હતી, આ સારી નહોતી, ખરાબ હતી, એની મીમાંસા આપણે ઘરે પહોંચીએ ત્યાં સુધી કરીએ છીએ. તો કોઈ એક વાર્તા, એક કોઈ સ્ટોરી, એક કોઈ સાહિત્ય, એક કાવ્ય વાંચ્યા પછી એમાં સારું શું હતું, એમાં દોષવાળું શું હતું, આમ કર્યું હતું, આમ આ જે ચર્ચા પાછળથી થાય છે એને સાહિત્યની ભાષામાં મીમાંસા કહેવામાં આવે છે, અથવા તો એને વિવેચન કહેવામાં આવે છે. તો કોઈ પણ સાહિત્ય વાંચ્યા પછી એક વિવેચનની પ્રક્રિયા શરૂ થતી હોય. આ વિવેચનની પ્રક્રિયા કેવી હોય, એમાં શું હોય, શેની ચર્ચા કરવાની હોય, એ આપણને કાવ્ય પ્રકાશ આચાર્ય મમ્મટ એસવાયની અંદર શીખવે છે. અઘરો ગ્રંથ છે, મુશ્કેલ ગ્રંથ છે. જ્યારે આપણે વાંચશું, ભણાવશું ત્યારે સમજાઈ જશે. પણ જો પાછળથી એની લિંક વારંવાર આપણે એને દઢીકરણ નહીં કરી, એની લિંક નહીં જ આપી રાખી તો કાવ્ય પ્રકાશ એ ગણિત જેવો વિષય છે. ભણાવતા હોય ત્યાં સુધી મજા આવે, આનંદ આવે, ઉદાહરણ સાંભળવાની બહુ મજા આવે. પણ 5-15 દિવસ નીકળી ગયા પછી આ કાવ્ય પ્રકાશ ગ્રંથ આપણને સમજાવવાનો નથી. આજે આપણે ત્યાં ધર્મની અંદર જુદા જુદા સંપ્રદાયો છે. દરેક સંપ્રદાયની અંદર પોતાનું ઈષ્ટ તત્વ અલગ અલગ. કોઈ શિવને માને, કોઈ બ્રહ્માને માને, કોઈ રામાપીને માને, કોઈ મહાકાળીને માને, કોઈ રાંદરમાને માને, બેનો તો આમ જ માનતા હોય, સંતોષીમાને માને. એને પોતાના ઈષ્ટ તત્વને આધારે આપણે જુદા જુદા સંપ્રદાયો પાડીએ છીએ. કોઈ સ્વામિનારાયણમાં હોય, કોઈ વૈષ્ણવમાં હોય, કોઈ પ્રણામીમાં હોય. તો સંપ્રદાયમાં તફાવત શું? માત્ર એના ઈષ્ટ તત્વ. તો સાહિત્યનું ઈષ્ટ તત્વ કયું? સાહિત્યનું પાયાનું તત્વ કયું? સાહિત્યમાં પ્રાણ તત્વ કયું? સાહિત્યનું હૃદય કયું? એના માટે આપણે ત્યાં વિદ્વાનોએ ખૂબ ચર્ચાઓ કરી છે. આપણે ત્યાં એક ઉદાહરણ છે કે આંધળા લોકો હોય અને એને તમે એમ કહો કે હાથી કેવો, અને પછી એને તમે હાથી બતાવો તો જેના હાથમાં સૂંઢ આવે એ એમ કે હાથી તો સાંભેલા જેવો છે. જેના હાથમાં પેટ આવે એમ કે હાથી તો કોઠી જેવો છે. જેના હાથમાં પૂછડો આવે એમ કે હાથી તો દોરડા જેવો છે. સાહિત્યનું જીવાયતું તત્વ કયું? સાહિત્યનું પ્રાણ તત્વ કયું? તો દરેક વિદ્વાનોના હાથમાં જે તત્વ આવ્યું એ તત્વ પકડીને એની ઉપર જે વિદ્વાનોએ કામ કર્યું છે એને આધારે સાહિત્યની અંદર જુદા જુદા સંપ્રદાયો ઉભા થયા છે. કોઈને એમ લાગ્યું કે કાવ્યની અંદર શ્રેષ્ઠ તત્વ રસ છે, દાખલા તરીકે ભરત, આચાર્ય ભરત, તો રસ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. કોઈને એમ થયું કે કાવ્યની અંદર તો રીતિ, શૈલી, સંગઠના, સ્ટાઇલ એ જ મહત્વની છે, તો એને કારણે આચાર્ય વામને રીતિ સંપ્રદાય આપ્યો. કોઈને એમ થયું કે નહીં, કાવ્યમાં માત્ર ને માત્ર શ્રેષ્ઠ તત્વ છે ધ્વનિ, તો આચાર્ય આનંદવર્ધન એ ધ્વનિને પુષ્ટિ આપે છે. કોઈ એમ કહે છે ઔચિત્ય, કોઈ એમ કહે કે વક્રોક્તિ. જેના હાથમાં જે તત્વ આવ્યું એ તત્વ પકડી અને એ આચાર્યોએ એનો આખો એક સંપ્રદાય આપણે ત્યાં ઊભો કર્યો છે. એમાંનો એક સંપ્રદાય એટલે અલંકાર સંપ્રદાય.
કાવ્યનું પ્રાણ તત્વ અલંકાર છે. કાવ્ય શોભાકારાન ધર્માન અલંકારાન પ્રચક્ષતે. કાવ્યના અંદર શોભાકારક તત્વો છે, એને અલંકાર કહેવામાં આવે છે. અલંમતા કૃ, અલમ એટલે સુશોભિત, એટલે કૃ એટલે કરવું, જે સુશોભિત કરે, જે અલંકૃત કરે, અથવા તો કોઈ સાહિત્ય, કોઈ કાવ્ય વાંચ્યા પછી અલમનો ભાવ વ્યક્તિની અંદર ઉભો થાય. અલમ એટલે કે હા ગુજરાતી, બસ હવે આનાથી વધારે કંઈક ના કરો. 5 રોટલી આપણે ખાઈ લીધી હોય, કોઈ છઠ્ઠી રોટલી 7મી રોટલી આપણે આપે એટલે આપણે એમ કહીએ હા, એને સંસ્કૃતમાં અલમ કહેવામાં આવે છે. આ અલમનો ભાવ કાવ્ય વાંચ્યા પછી ઉભો થાય એને અલંકાર કહેવામાં આવે છે. તો આવો એક અલંકાર સંપ્રદાયનો ગ્રંથ આચાર્ય મમ્મટ દ્વારા આપણને આપવામાં આવ્યો છે કે કાવ્યની અંદર શું હોય, કાવ્ય કોણ લખી શકે, કાવ્યથી ફાયદા શું, અથવા તો કાવ્યની અંદર અલંકાર કેવી રીતે આવી શકે, આની જે ચર્ચા કરી છે એ ચર્ચા એટલે આપણો કાવ્ય પ્રકાશ ગ્રંથ. કાવ્ય પ્રકાશમાં કોઈ વાર્તા નથી. 2 પંક્તિનો એક શ્લોક આપવામાં આવે, કાવ્યનો શ્લોક હોય તો એને આપણે પદ્ય કે કાવ્ય કે કહી શકીએ. પણ જે શ્લોકની અંદર કોઈ સિદ્ધાંત આવતો હોય, જે શ્લોકની અંદર સાહિત્યનું કોઈ વિવેચન આવતું, આવા શ્લોકને સંસ્કૃતમાં કારિકા કહેવામાં આવે છે. તો કાવ્ય પ્રકાશની અંદર માત્ર કારિકાઓ છે. એ કારિકાઓને સરળ ભાષામાં સમજાવવા માટે નીચે વૃત્તિ આપવામાં આવી છે. વૃત્તિ પણ કદાચ ના સમજાય તો વૃત્તિને પણ સમજાવવા માટે આપણા વ્યવહાર જગતના કેટલા બધા ઉદાહરણો આપવામાં આવે છે. આ કાવ્ય પ્રકાશ ગ્રંથનું એક સ્ટ્રક્ચર છે, એનું બંધારણ છે. અને એ ઉદાહરણો પણ જે આપણા પ્રસિદ્ધ કવિઓ છે, કાલિદાસ, ભાસ, ભવભૂતિ, એના સાહિત્યની અંદરથી ઉદ્ધૃત કરવામાં આવ્યા છે, લેવામાં આવ્યા છે, એટલે વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે. તો હવે પછી પેપર નંબર આપણું 6 કાવ્ય પ્રકાશ. બીજી કોલેજોની અંદર કદાચ મુખ્ય વિષય હોય કે ગુણ 1 માં હોય કે ગુણ 2 માં હોય, ત્રણેયમાં આ પેપર કોમન ચાલે છે વર્ષોથી. એટલે મુખ્ય વિષય વાળાને પણ આ વસ્તુ લાગુ પડે, ગુણ 1 વાળાને પણ લાગુ પડે, અને ગુણ 2 વાળા દરેક વિદ્યાર્થીઓને આ કાવ્ય પ્રકાશ ગ્રંથ લાગુ પડે છે. જ્યારથી યુનિવર્સિટી, આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી છે ત્યારથી આજે 50 વર્ષથી કદાચ બધી જ ફેકલ્ટીઓ અને બધા જ વિષયો કોઈ અનબીટન પેપર હોય, અનબીટન ગ્રંથ હોય, એ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી આજની તારીખ સુધીમાં સંસ્કૃતની અંદર એસવાયમાં ભણાવવામાં આવતો હોય એવો એક અને માત્ર એક ગ્રંથ છે, અને એ ગ્રંથનું નામ છે કાવ્ય પ્રકાશ. જે ગ્રંથ આપણે પેપર નંબર 6 માં રેગ્યુલર ભણવાનો છે. એ ગ્રંથની અંદર શું આવે છે, કેટલું ભણવાનું છે, એ રેગ્યુલર કદાચ જન્માષ્ટમી પછી આપણી કોલેજો ખુલે ત્યારે આપણે ભણશું, નો ડાઉટ. પણ એ પહેલા કાવ્ય પ્રકાશની અંદર આપણે શું ભણવાનું છે એની એક સેજ હાઇલાઇટ તમને આપી દઉં છું. અને હવે પછી આગળ ઉપર પણ વિડીયોના માધ્યમથી આપણે કદાચ 1-2 પ્રશ્નોની ચર્ચા પણ કરશું. તો કાવ્ય પ્રકાશની શરૂઆતમાં પહેલી કારિકાની અંદર કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિની ચર્ચા કરવામાં આવી છે. કવિની સૃષ્ટિ ચડિયાતી કે બ્રહ્માની સૃષ્ટિ ચડિયાતી, એના માટેના ચોક્કસ કારણો પણ આપવામાં આવ્યા છે, લોજિકલી કારણો આપવામાં આવ્યા છે, કોઈને પણ ગળે ઉતરે એવા કારણો આપવામાં આવ્યા છે. આમ તો બ્રહ્માની સૃષ્ટિ અથવા તો બ્રહ્માનું સર્જન એ કવિ છે, પણ છતાંય આપણે ત્યાં નિયમ છે કે તારા તને પૂગે, એમ કવિ પણ બ્રહ્માને પહોંચી જાય, કવિ પણ બ્રહ્માને ઓવરટેક કરી જાય, એવી 4 કારણોવાળી સરળ સમજૂતીની પહેલી કારિકા, જેને કાવ્ય પ્રકાશના વિવેચકો મંગલ કારિકા કહે છે, એ ભારતી કવેર જયતી, કવિની વાણી વિજય પામે છે. કવિની વાણી શું કામ વિજય પામે? અને કવિ કોને આરાધતો હોય? ભારતીને જ આરાધતો હોય, સરસ્વતીને જ આરાધતો હોય. તો એની ચર્ચા પહેલી કારિકામાં કરવામાં આવી છે. એના પછી બીજી કારિકાની અંદર કાવ્યથી શું મળે, કાવ્યનું પ્રયોજન શું, કાવ્ય લોકો શું કામ લખે. આપણે ત્યાં શંકરાચાર્યએ એક સૂત્ર આપ્યું છે
અનુદ્દેશ્યતે મંદો અપી ન પ્રવર્તે, ઉદ્દેશ્ય વગર તો ગાંડો માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી. તો આ તો બુદ્ધિશાળી છે, કવિ છે. તો એ લોકોનો પ્રયાસ, એ લોકોનું કર્તૃત્વ કારણ વગર તો હોય નહીં. એટલે કાવ્ય સાહિત્ય લખવા પાછળ ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે કવિનું. કાવ્યથી શું મળે, કાવ્યથી ફાયદો શું? આખી દુનિયા સ્વાર્થી છે, તો કવિ શું કામ સ્વાર્થી ન હોય? કાવ્યથી યશ મળે, અર્થ મળે, અમંગલનો નાશ થાય, સત્ય પર નિવૃત્ત માતાની સાથે તરત આનંદની પ્રાપ્તિ થાય, કાંતા સંમિત થયો ઉપદેશ યોજે, પ્રિય પત્ની સમાન ઉપદેશ આપે. આવા 6 પ્રયોજનોની ચર્ચા કારિકા નંબર 2 માં કરવામાં આવી છે. એના પછી કારિકા નંબર 3 ની અંદર કાવ્ય કોણ લખી શકે, એટલે કાવ્યના હેતુ. હેતુનો અર્થ થાય કોઈ પણ સર્જનના પાયાના કારણ, કોઈ પણ સર્જનના મૂળ કારણ. તો કાવ્ય સર્જન માટેનું ઉપાદાન કારણ કયું? કારણો તો ઘણા બધા હોય. એક માટીનો ઘડો બનાવવો હોય તો કુંભાર જોઈએ, ચાક જોઈએ, માટી જોઈએ, પાણી જોઈએ, ગધેડો જોઈએ. પણ એ બધામાં જો માટી ન હોય, મૂળ ઉપાદાન કારણ ન હોય, તો ઘટનું સર્જન થઈ શકતું નથી. તો સાહિત્યના સર્જનમાં એવું કયું ઉપાદાન કારણ, કયું પાયાનું કારણ, એની ચર્ચા કારિકા નંબર 2 માં કરવામાં આવી છે. સાહિત્ય લખવા માટે શક્તિની જરૂર પડે. શક્તિ કવિ જરૂર સંસ્કાર વિશેષ યામ વિના કાવ્ય ન પ્રસરે, યદિ વા પ્રસરે તો હસનેમ સ્યાત. શક્તિ વગર કાવ્ય લખાય. એ શક્તિને આપણે ટેલેન્ટ કહીએ છીએ, એ શક્તિને આપણે પ્રતિભા કહીએ છીએ. આપણે કોઈ પણ કામ બીજાને ચીરીએ ત્યારે આપણે પેલા જ પૂછી લઈએ છીએ કે તારી ત્રેવડ છે, શક્તિ છે. તો આવી શક્તિ જે વ્યક્તિને સંસ્કારના રૂપમાં જન્મોજન્મથી મળતી હોય, એ શક્તિ, એ પ્રતિભા, એ ટેલેન્ટ જેની અંદર હોય એ કાવ્ય લખી શકે. એના પછી અભ્યાસ, જેને પાસે સતત અભ્યાસ હોય, પછી નિપુણતા હોય, લોકનું જ્ઞાન, સંસારનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, એવા લોકો કાવ્ય લખી શકે. એના પછી કાવ્યની વ્યાખ્યા આવે છે. કાવ્ય કોને કહેવાય? આજે સાહિત્ય મીમાંસાના ક્ષેત્રમાં કાવ્ય પ્રકાશ ગ્રંથ અને એની કેટલીક પ્રકાશનોની પ્રતોમાં 80 જેટલી વ્યાખ્યાઓ મળે છે કાવ્ય. એમાંથી મમ્મટ શું માને છે, કોને કાવ્ય કહેવાય, એની ચર્ચા ત્યાં કરવામાં આવી છે. એના પછી કાવ્યના પ્રકારો, અને ઉત્તમ કહેવાય, અને મધ્યમ કહેવાય, અને અધમ કહેવાય. ત્યાં આપણો પહેલો ઉલ્લાસ પૂરો થાય. એટલે આ 4 કારિકાઓની ચર્ચા એટલે આપણું પહેલું સેમેસ્ટર. એક કારિકા ઉપર 8 થી 10 પીરિયડ લઈ શકાય, ચર્ચા કરી શકાય. અને એના પછી અમુક ચોક્કસ અલંકારો આપણે ભણવાના છે. 10મા ઉલ્લાસની અંદર ઉપમા છે, પ્રેક્ષા છે, અને જે તમે ધોરણ 11 અને 12 ની અંદર ક્યાંક ને ક્યાંક, અથવા તો 8મા ધોરણમાં, 9મા ધોરણમાં ક્યાંક અલંકારો ભણીને આવ્યા છે, અને એનાથી તો તમે પરિચિત છો જ. આમ છતાં પણ શાસ્ત્રીય દ્રષ્ટિએ ઉપમા કોને કહેવાય, એની વિભાવના કેવી હોય, એની વ્યાખ્યા કેવી હોય, એ આપણે અલંકાર વિભાગની અંદર ભણવાનું છે. અને હવે પછી આપણે જ્યારે ક્રમશઃ મળશું ત્યારે પહેલી જે કારિકા છે, મંગલ કારિકા, કવિની સૃષ્ટિ કરતા બ્રહ્માની સૃષ્ટિ, અથવા બ્રહ્માની સૃષ્ટિ કરતા કવિની સૃષ્ટિ ચડિયાતી છે, એની ક્રમશઃ ચર્ચા જ્યારે પણ ઓડિયો વિડીયોના માધ્યમમાં આપણે મળશું ત્યારે કરશું. અત્યારે આવજો, ગુડ બાય.